નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો। 5માંથી ગમે તે 4 ગણવાના હશે અને 12 ગુણના। પ્રકરણ 11 1 નંબરની સૂચના છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો દાખલો છે, મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવી। જ્યારે મોટી પેટી ખાલી થઈ ત્યારે 2 નાની પેટીઓ ભરાઈ અને 10 નારંગી બહાર રહી ગઈ। જો નાની પેટીમાંની નારંગી માટે x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે? જો નાની પેટીમાં 27 નારંગીઓ સમાય તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે? આ બે પ્રશ્નના જવાબ આપણે શોધવાના છે। તો પહેલાં નાની પેટીમાંની નારંગી સંખ્યા x માટે નાની બે પેટીમાંની કુલ નારંગીની સંખ્યા 2 ગુણ્યા x બરાબર 2x થાય। વળી 10 નારંગી બહાર રહી ગઈ છે માટે મોટી પેટીમાંની કુલ નારંગી બરાબર 2x વત્તા 10 હશે। હવે બીજો પ્રશ્ન જવાબ છે, મોટી પેટીમાંની નારંગી તો 2x વત્તા 10 બરાબર 2। હવે xની કિંમત આપણને નાની પેટીની નારંગીને પણ 27 આપેલી છે, તો એ 27 લખવાના વત્તા 10। 27 × 54 વત્તા 10 એટલે 64 નારંગી। બીજો પ્રશ્ન છે, મમ્મીએ લાડુ બનાવ્યા, તેણે કેટલાક લાડુ મહેમાનો અને કુટુંબીજનોને આપ્યા, પછી 5 લાડુ બાકી રહ્યા। જો મમ્મીએ આપેલા લાડુની સંખ્યા L હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે? જો મમ્મીએ આપેલ લાડુની સંખ્યા 28 હોય તો તેણે કેટલા લાડુ બનાવ્યા હશે? તો જવાબ આવશે, મમ્મીએ આપેલા લાડુની સંખ્યા L, બાકી વધેલા લાડુની સંખ્યા 5 માટે મમ્મીએ બનાવેલા લાડુની સંખ્યા કુલ સંખ્યા કેટલી થશે? L વત્તા 5। હવે બીજો પ્રશ્ન જવાબ આવશે, મમ્મીએ બનાવેલા કુલ લાડુ, તો Lની જગ્યાએ આપણે 28 લેવાના આપેલા છે અને વત્તા એમાં 5 ઉમેરવાના, 28 ને 5 33 લાડુ। ત્રીજો પ્રશ્ન છે, ટીનાએ મીનાની નાની બહેન છે। ટીના એ મીના કરતાં 4 વર્ષ નાની છે। મીનાની ઉંમરને આધારે ટીનાની ઉંમર તમે લખી શકશો। મીનાની ઉંમર x વર્ષ છે। જો મીનાની ઉંમર 16 વર્ષ હોય તો ટીનાની ઉંમર કેટલી હશે? તો ધારો કે મીનાની ઉંમર x વર્ષ છે। હવે ટીના એ મીના કરતાં 4 વર્ષ નાની છે માટે ટીનાની ઉંમર બરાબર મીનાની ઉંમર ઓછા 4 વર્ષ। ટીનાની ઉંમર બરાબર x વર્ષ ઓછા 4 વર્ષ બરાબર x ઓછા 4 વર્ષ થાય। હવે બીજો પ્રશ્ન જવાબ આવશે, ટીનાની ઉંમર બરાબર 16, આપણે xની જગ્યાએ 16 મૂકવાના, ઓછા 4, તો 16માંથી 4 જાય તો 12 વર્ષ થાય। ચોથા નંબરનો સવાલ છે, રમા ચોક પાવડરની મદદથી ડોટ રંગોલી એટલે કે ડોટને જોડીને બનાવેલી સુંદર પેટર્ન દોરે છે। દરેક હારમાં 8 ડોટ છે। તેની રંગોલીની હારમાં કેટલા ડોટ હશે? જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે? તો પહેલાં આપણે હારની સંખ્યા r આપેલી છે। હવે એક હારમાં ડોટની સંખ્યા 8, તો ડોટની સંખ્યા બરાબર 8 ગુણ્યા r એટલે 8 હાર। પહેલા પ્રશ્ન જવાબ મળ્યો। બીજો પ્રશ્ન જવાબ આવશે, જ્યારે હાર r બરાબર 8 ડોટ હોય તો આની જગ્યાએ આપણે 8 મૂકવાના અને 8 × 2 = 64 ડોટ હશે। પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો। તો પહેલું છે, નીચેની આકૃતિમાંની દીવાસળીની ગોઠવણી જુઓ અને દીવાસળીની સંખ્યાને આધારે ચોરસ માટેનો નિયમ તારવો। અહીંયા આપણે એમાં એક ચોરસ આપ્યો છે, બીમાં 2 ચોરસ છે, સીમાં 3 ચોરસ અને ડીમાં 4 ચોરસ। તો આપણે એનો જવાબ આપણે શોધીએ। તો એ ચોરસની સંખ્યા બરાબર 1, તો દીવાસળીની સંખ્યા બરાબર 4 બરાબર 3 ગુણ્યા 1 વત્તા 1, તો 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1। બીનો જવાબ આવશે, ચોરસની સંખ્યા બરાબર 2, દીવાસળીની સંખ્યા બરાબર 7 બરાબર 3 ગુણ્યા 2 વત્તા 1 બરાબર 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1। સીનો જવાબ આવશે, ચોરસની સંખ્યા બરાબર 3, તો દીવાસળીની સંખ્યા બરાબર 10 બરાબર 3 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1। ડી ચોરસની સંખ્યા બરાબર 4, તો દીવાસળીની સંખ્યા બરાબર 13 બરાબર 3 ગુણ્યા 4 વત્તા 1 બરાબર 3 ગુણ્યા ચોરસની સંખ્યા વત્તા 1, તો 3n વત્તા 1। ચોરસની સંખ્યા માટે આપણે n લેવાનું છે, તો 3n વત્તા 1, તો જવાબ થશે 3n વત્તા
1. 2 નંબર, નીચેની આકૃતિ ત્રિકોણની મેસ્ટિક પેટર્ન દર્શાવે છે એવો સામાન્ય નિયમ તારવો કે જે ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂર દિવાસની સંખ્યા બતાવે. તો એમાં એક ત્રિકોણ છે 3 દિવાસરીથી બનેલો, બીમાં 2 ત્રિકોણ જોડેલા છે, સીમાં 3 ત્રિકોણ અને ડીમાં 4 ત્રિકોણ. તો આપણે એનો જવાબ શોધીએ. તો એ ત્રિકોણની સંખ્યા બરાબર 1, તો દિવાસની સંખ્યા બરાબર 3 બરાબર 2 ગુણ્યા 1 વત્તા 1. બી ત્રિકોણની સંખ્યા બરાબર 2, તો દિવાસની સંખ્યા બરાબર 5 બરાબર 2 ગુણ્યા 2 વત્તા 1. સી ત્રિકોણની સંખ્યા 3, તો દિવાસની સંખ્યા બરાબર 7 બરાબર 2 ગુણ્યા 3 વત્તા 1, એટલે 7 થવું જોઈએ. ડી ત્રિકોણની સંખ્યા 4, તો દિવાસની સંખ્યા બરાબર 9 બરાબર 2 ગુણ્યા 4 વત્તા 1. હવે ત્રિકોણની સંખ્યાને n લઈએ તો દિવાસની સંખ્યા બરાબર 2 ગુણ્યા n વત્તા 1, 2 ગુણ્યા n એટલે 2n વત્તા 1. તો જરૂરી નિયમ દિવાસની સંખ્યા બરાબર 2n વત્તા 1 થાય. 3 નંબર, નીચેની આકૃતિમાં એલ મૂળાક્ષરની પેટર્ન દિવાસળી વડે બનાવેલ છે. આકૃતિના આધારે કોષ્ટક પૂર્ણ કરો. આમાં જો એમાં 2 દિવાસળીથી એલ બન્યો છે, 1 એલ, પછી 2 એલ જોડેલા છે અને સીમાં 3 એલ જોડેલા છે. અહીં રચેલ એલની સંખ્યા અને જરૂર દિવાસળી કેટલી વપરાય છે એ સંખ્યા અહીંયા આપેલ છે. અમુક આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો રચેલની સંખ્યા 1, તો એમાં 2 દિવાસળી, 2માં 2 દુ 4, 3માં 3 દુ 6 દિવાસળી, 6 લખવાના આવશે. અહીંયા 8 દિવાસળી આપી છે, તેના અડધા એટલે આપણે 4 લખવાના. અહીંયા 5 આપેલા છે, તો 5 દુ 10 એ દિવાસળી. 4 નંબર, એક નોટબુકની કિંમત ₹5 છે. આ માહિતીના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. જો જરૂરી નોટબુકની સંખ્યા અને કુલ કિંમત રૂપિયામાં, તો 1ના 5, 2ના 10, 3ના 15, 4ના 20, અહીંયા 25 છે, તો 25ને આપણે અહીંયા આવશે 5 નોટ, બરાબર. 25 એટલે અહીંયા આવશે 5 નોટબુક. તો આ રીતે જવાબ અહીંયા લખવાનું છે. પ્રકરણ 9, 1 નંબર સૂચના જે માગ્યા મુજબ કરો. 1 નંબરમાં નીચેની માહિતી એ કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. અહીં આપેલું છે દૈનિક વેતન અહીંયા રૂપિયામાં, એનો આપણે પ્રશ્ન જવાબ આપણે આપવાના છે. તો આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિવરણ કોષ્ટક તૈયાર કરો. તો દૈનિક વેતન, આવૃત્તિ ચિહ્ન અને કર્મચારીઓની સંખ્યા રીતે આપણે કોટો બનાવી દેવાનો. અહીં 40 લખવાના, જે સંખ્યા આપણે આપણી કોટામાં આપી તેમાંથી આપણે લેવાની છે 40. તો કેટલી વખત છે? 3 વખત. તો 3 આવૃત્તિ ચિહ્ન કરવાની, લખવાના 3. 45 તો ગણવાના કેટલી વખત આવશે? તો 4 વખત આવશે, તો અહીં લખવાના 4. 50 આપણે જે સંખ્યા આપી તેમાં ગણીએ તો એમાં છે 6 વખત, તો અહીં લખવાના 6. 55 હશે 4 વખત, તો અહીં 4 આવૃત્તિ ચિહ્ન બતાવવાના, લખવાનું 4. 60 હશે 7 વખત, તો અહીંયા 1, 2, 3, 4 ને 5, 6 અને 7, એવી રીતે અહીં લખવાના 7. 65 હશે 4 વખત, 1, 2, 3 ને 4, તો અહીં લખવાના 4. 70 હશે 2 વખત, તો 1 ને 2 આવૃત્તિ ચિહ્ન બતાવીને લખવાના 2, અને એનું સરવાળો કરો એટલે 30 કર્મચારી થશે. 2 નંબર, એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને A, B, C, D અને E એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે. માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. અહીંયા રીતે ગ્રેડ આપેલા છે, એનું આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીએ. તો અહીંયા ગ્રેડ, અહીંયા આવૃત્તિ ચિહ્ન અને ભાગ લેનાર છોકરીઓ, આવી રીતે ભાગ પાડી દેવાના. એ ગ્રેડ તો 1, 2 ને 3 વખત આવે, તો 3 આવૃત્તિ ચિહ્ન લખવાના 3. બી ગ્રેડ 1, 2, 3, 4 ને 5, તો 5 આવૃત્તિ ચિહ્ન કરીને લખવાના 5. સી ગ્રેડ તો 10 વખત આવશે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો એ લખવાના 10. ડી ગ્રેડ આવશે 7 વખત, તો 1, 2, 3, 4, 5, 6 અને 7, અહીં લખવાના 7. ઈ ગ્રેડ આવશે 1, 2, 3, 4 ને 5, તો અહીં લખવાના 5. એનો સરવાળો કરતા જવાબ આવશે 30 છોકરીઓ. 3 નંબર, અમેરિકાના એક શહેરમાં વર્ષ 2014ના એપ્રિલ માસમાં થયેલા મોટર અકસ્માતની સંખ્યા નીચે આપેલી છે. આ માહિતી પરથી આવૃત્તિ વિવરણ કોષ્ટક તૈયાર કરો. અહીં આપણે આપેલી છે 6, 5, બરાબર. આ સંખ્યા આપેલી છે એ પ્રમાણે આપણે એનું આવૃત્તિ કોષ્ટક આપણે તૈયાર કરીએ. તો અહીં તારીખ લખવાની, આવૃત્તિ ચિહ્ન, અહીંયા અકસ્માતની સંખ્યા.
તો પહેલી તારીખે 2 હતા તો અહીંયા 2 આવૃત્તિ ચિહ્ન તો એ લખવાના 2. બીજી તારીખે 3 હતા, અકસ્માત 1 2 3 આવૃત્તિ ચિહ્ન કરીને લખવાના 3. પછી ત્રીજી તારીખે 2 હતા, 1 ને 2 આવૃત્તિ ચિહ્ન બતાવવાના, એ લખવાનું 2. ચોથી તારીખે 2 તો 2 આવૃત્તિ ચિહ્ન લખવાનું 2. પાંચમી તારીખે 5 હતા, 1 2 3 4 ને 5 તો અહીંયા 5. છઠ્ઠી તારીખે 1 2 3 4 5 ને 6 તો અહીં લખવાના 6. સાતમી તો 1 ને 2 તો અહીં લખવાના 2. આઠમી એ 3 હતા, 1 2 3 આવૃત્તિ ચિહ્ન કરવાના, લખવાના 3. નવમી એ 2 હતા, 1 2 તો લખવાના 2. દસમી એ 1 હતું તો લખવાનું 1. એનો સરવાળો કરતાં 28 સંખ્યા થશે. 4 નંબર, અંગ્રેજીની 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની માહિતી નીચે દર્શાવેલી છે. માહિતીને આવૃત્તિ કોષ્ટક દ્વારા દર્શાવો. તો અહીંયા આપણને ગુણ આપેલા છે, એ આપણે આવૃત્તિ ચિહ્ન કરીને એનું કોષ્ટક બનાવવાનું છે. તો અહીંયા ગુણ, અહીંયા આવૃત્તિ ચિહ્ન, વિદ્યાર્થીઓની સંખ્યા. તો એક ગુણ તો 2 જણને છે તો 2 આવૃત્તિ ચિહ્ન તો એ લખવાનું 2. 2 તો 1 2 3 વખત છે તો 3 આવૃત્તિ ચિહ્ન એ લખવાનું 3. 3 છે 3 વખત, 1 2 3 તો એ લખવાનું 3. 4 7 વખત છે, 1 2 3 4 5 6 7 તો એ લખવાનું 7. 5 6 વખત છે, 1 2 3 4 5 6 તો એ લખવાનું 6. 6 7 વખત આવશે, 1 2 3 4 5 6 7 તો એ લખવાનું 7. 7 5 વખત આવશે, 1 2 3 4 5 લખવાનું 5. 8 4 વખત આવશે, 1 2 3 4 તો લખવાનું 4. 9 3 વખત આવશે તો 1 2 3 તો લખવાનું 3. અને કુલ એનો સરવાળો કરતા 40 વિદ્યાર્થી. 5 નંબર, એક વર્ગના 40 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને માહિતીને આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરો. અહીંયા ફળના નામ આપે છે, કેરી, પપૈયું, કેરી, સફરજન, કેરી, ચીકુ, સફરજન, કેરી આ નામ આપે છે. એનો આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીશું. તો અહીંયા ફળ, અહીંયા આવૃત્તિ ચિહ્ન અને અહીંયા વિદ્યાર્થી, એટલે કોઠો બનાવી દેવાનો. એ કેરી, તો કેરી કેટલી વખત છે? 12 વખત. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 આવૃત્તિ ચિહ્ન કરેલ સંખ્યા લખવાની 12. પપૈયું, તો પપૈયું 4 વખત આવશે, 1 2 3 4 તો એ લખવાના 4. જામફળ આવશે 6 વખત, 1 2 3 4 5 6 તો એ લખવાનું 6. ચીકુ આવશે 7 વખત, 1 2 3 4 5 6 7 તો એ લખવાના 7. સફરજન આવશે 8 વખત, તો 1 2 3 4 5 6 7 8 તો એ લખવાના 8. પછી બોર આવશે 3 વખત, 1 2 3 તો એ લખવાના 3. અને કુલ એનો સરવાળો કરતા 40 વિદ્યાર્થી. 6 નંબર, ગણિતની કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. અહીંયા ગુણ આપેલા છે, એનું આપણે આવૃત્તિ ચિહ્ન કોષ્ટક તૈયાર કરીશું. તો અહીંયા ગુણ, અહીંયા આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીની સંખ્યા આવે તે કોઠો બનાવી દેવાનો. અહીં ગુણ લખવાના 1 2 3 4 5 6 7 8 9 9 સુધી છે, બરાબર. કોષ્ટકમાં આપણે આવૃત્તિ ચિહ્ન 1 કેટલી વખત છે? 1 ને 2 વખત, તો 2 આવૃત્તિ ચિહ્ન કરીને લખવાનું 2. 2 3 વખત આવશે, 1 2 ને 3 તો અહીંયા 3 લખવાના. 3 પણ 3 વખત આવશે, 1 2 ને 3 આવૃત્તિ ચિહ્ન કરીને અહીંયા 3 સંખ્યા લખવાની. 4 7 વખત આવશે, 1 2 3 4 5 6 7 તો એ લખવાના 7. 5 આવશે 6 વખત, 1 2 3 4 5 6 તો લખવાના 6. 6 આવશે 7 વખત, 1 2 3 4 5 6 7 તો લખવાના 7. 7 આવશે 5 વખત, 1 2 3 4 5 લખવાના 5. 8 આવશે 4 વખત, 1 2 3 4 તો લખવાના 4. 9 આવશે 3 વખત, 1 2 3 તો લખવાના 3. એનો સરવાળો કરતા 40 વિદ્યાર્થી. 7 નંબર, ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે. તો મીઠાઈ નામ આપે છે, લાડુ, બરફી, લાડુ, જલેબી, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, બરફી, રસગુલ્લા, લાડુ, જલેબી, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ, રસગુલ્લા, લાડુ, લાડુ, બરફી, રસગુલ્લા, રસગુલ્લા, જલેબી, રસગુલ્લા, લાડુ, રસગુલ્લા, જલેબી, લાડુ. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવો. આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો અહીં મીઠાઈ અને આવૃત્તિ ચિહ્ન, અહીંયા વિદ્યાર્થી, તે બોક્સ બનાવી દેવાનું. મીઠાઈનું નામ લખવાના, લાડુ, બરફી, જલેબી ને રસગુલ્લા. જે નામ છે આપણે લખી દેવાના. પછી લાડુ કેટલી વખત છે? તો જો 1 2 3 4 5
6 7 8 9 10 11 તો લખવાના 11. બરફી તો 3 વખત 1 2 3 તો અહીંયા 3 વિદ્યાર્થી. જલેબી તો 1 2 3 4 5 6 7 તો લખવાના 7. રસગુલ્લા તો 1 2 3 4 5 6 7 8 9 આવી રીતે આવૃત્તિ ચિહ્ન કરીને અહીં લખવાના 9. એનો સરવાળો કરતા જવાબ આવશે 30. 8 નંબર, કેથરીન 40 વખત પાસું ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલ છે. તો એ પાસાના અંક આપેલા છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલ માહિતીનું કોષ્ટક બનાવો. તો અહીંયા અંક, અહીંયા આવૃત્તિ ચિહ્ન અને અહીંયા કેટલી વાર. તો અંક લખ્યું છે 1 2 3 4 5 ને 6. 6 સુધી નંબર છે, આપણે 6 સુધી લખી દેવાના અંક. આવૃત્તિ ચિહ્ન ચલો 1 કેટલી વખત આવશે? 1 2 3 4 5 6 અને 7 તો લખવાના 7. 2 કેટલી વખત આવશે? તો 1 2 3 4 5 6 તો લખવાના 6. 3 કેટલી વખત આવશે? તો 1 2 3 4 5 તો લખવાના 5. 4 કેટલી વખત? તો 1 2 3 4 તો લખવાના 4. 5 કેટલી વખત આવશે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 તો લખવાના 11. 6 કેટલી વખત આવશે? તો 1 2 3 4 5 6 7 તો લખવાના 7. 9 નંબર, વિજ્ઞાનની કસોટીમાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. અહીંયા ગુણ આપેલા છે આપણને 8 3 4 એવી રીતે ગુણ આપેલા છે. એનું આપણે આવૃત્તિ ચિહ્ન કરી અને કોષ્ટકમાં દર્શાવવાનું છે. તો એ મેળવેલ ગુણ, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થીઓની સંખ્યા એવી રીતે કોષ્ટક બનાવી. ચાલો 0 ગુણ તો 3 1 2 3 જણને છે તો અહીંયા 3. 2 ગુણ તો 1 2 3 વખત તો અહીંયા 3. 3 ગુણ 1 2 3 4 ને 5 તો અહીં લખવાના 5. 4 ગુણ 1 2 3 ને 4 તો અહીંયા 4. 5 ગુણ 3 વખત 1 2 ને 3 તો અહીંયા 3. 6 ગુણ 3 વખત છે 1 2 3 તો અહીંયા લખવાના 3. 7 ગુણ 1 2 3 તો અહીંયા 3. 8 ગુણ 2 વખત 1 ને 2 આવૃત્તિ ચિહ્ન અહીંયા લખવાના 2. 9 ગુણ 3 વખત તો 1 2 3 તો અહીં લખવાના 3. 10 ગુણ 1 જ વખત તો 1 આવૃત્તિ ચિહ્ન કંઈ લખવાનું 1. એના કુલ સરવાળો કરતા 30 વિદ્યાર્થી થશે. 10 નંબર, નમ્રતા 30 વખત પાસું ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે દર્શાવેલ છે. આ અંકોને આવૃત્તિ વિવરણ કોષ્ટકમાં ગોઠવો. તો અહીંયા અંક આપેલા છે પાસાના, એને આપણે આવૃત્તિ ચિહ્ન કરીને એનું કોષ્ટક તૈયાર કરીશું. અહીંયા અંક, અહીંયા આવૃત્તિ ચિહ્ન અને કેટલી વાર. તો અહીંયા અંક જો 1 2 3 4 5 ને 6 પાસાના અંકો લખવાના જે આપેલા છે આપણે કોષ્ટકમાં એ ગણીને. અને આવૃત્તિ ચિહ્ન 1 કેટલી વખત છે? તો 1 2 3 તો અહીંયા 3. 2 કેટલી વખત છે? તો 1 2 3 4. 4 આવૃત્તિ ચિહ્ન કંઈ લખવાનું અહીંયા 4. 3 કેટલી વખત છે? તો 1 2 3 4 5 6 7 8 તો લખવાના 8. 4 કેટલી વખત છે? તો 1 2 3 4 5 6 7 8 તો લખવાના 8. 5 કેટલી વખત છે? તો 1 2 3 4 તો 4 આવૃત્તિ ચિહ્ન કંઈ લખવાનું અહીંયા 4. 6 કેટલી વખત છે? તો 1 2 3 તો લખવાનું 3. જો મિત્રો તમને આ વિડીયો